સોનાની વાત કરી લઈએ તો અહીંયા હજી પણ સ્થાનિક અને ઇન્ટરનેશનલ બંને બજારમાં ચમક જે છે તે આપણને યથાવત રહેતી દેખાઈ રહી છે। વૈશ્વિક બજારની જો આપણે વાત કરી લઈએ તો આજે લગભગ ભાવ $3,375 સ્તરની પાસે આપણને પહોંચતા દેખાયા હતા અને આ ભાવ ક્રોસ પણ થયા છે। ડોલર ઇન્ડેક્સ જે રીતે 3 વર્ષના નીચલા સ્તર પર પહોંચતો દેખાયો છે અને 99ના લેવલ્સની નીચે ડોલર ઇન્ડેક્સમાં જે રીતે કામકાજ થઈ રહ્યું છે એને કારણે એક સપોર્ટ ખાસ કરીને સોનાને મળતો દેખાઈ રહ્યો છે અને ટ્રમ્પે ખાસ કરીને ક્રિટિકલ મિનરલ આયાતની તપાસનો આદેશ આપ્યો છે અને આ ક્રિટિકલ મિનરલ્સમાં સોનાનો પણ સમાવેશ થાય છે તો એને લીધે પણ સેન્ટિમેન્ટ જે છે તે સોના તરફના પોઝિટિવ બનતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ યુરોપિયન યુનિયનની વાત કરી લઈએ તો તેમણે વ્યાજદર ઘટાડ્યા છે અને તેમના વ્યાજદરમાં ઘટાડાથી સોનાની ખરીદી જે છે એમાં ખાસ કરીને એક વધારો આપણને થતો દેખાઈ રહ્યો છે। બીજી બાજુ જુઓ તો ટ્રમ્પના પોવેલ પર જે રીતે નિવેદન આવ્યા છે, પોવેલને લઈને જે રીતે નિવેદન આવ્યા છે અને કદાચ ટ્રમ્પ અહીંયાથી પોવેલને રિપ્લેસ પણ કરી શકે તેવા જે રીતે અનુમાન બનતા દેખાઈ રહ્યા છે તો આ ખાસ કરીને એક સપોર્ટિવ ફેક્ટર સોના માટે બનતું દેખાઈ રહ્યું છે। અત્યાર સુધીમાં કામકાજની વાત કરી લઈએ જુઓ સોનાની તો છેલ્લા એક સપ્તાહમાં લગભગ 5% કિંમતો આપણને વધતી જોવા મળતી દેખાઈ રહી છે। એક મહિનાની વાત કરી લઈએ તો 12% સોનાની કિંમતોમાં આપણે ઉછાળો જોયો છે અને 2025માં અત્યાર સુધી આપણે જોઈએ તો 29% સોનું જે છે તે આપણને વધતું દેખાઈ રહ્યું છે, જ્યારે યર ઓન યર બેઝિસ પર જુઓ 45%નો વધારો આપણને બનતો દેખાયો છે। તો ખાસી એવી રેલી જે છે સોનાની પોઝિટિવ સાઇડની આગળ વધતી દેખાઈ રહી છે। હવે કારણોની વાત કરી લઈએ તો જે રીતે ભૌગોલિક રાજકીય જોખમોમાં વધારો થઈ રહ્યો છે એ એક મોટું કારણ બનતું દેખાઈ રહ્યું છે સોનામાં તેજીનું। બીજી બાજુ યુએસ અને અન્ય દેશો વચ્ચે અને ખાસ કરીને યુએસ અને ચાઇના વચ્ચે જે ટ્રેડ તણાવ ચાલી રહ્યા છે એને લીધે પણ ખાસ કરીને એના સેફ હેવન ડિમાન્ડ વધી રહી છે અને ખાસ કરીને ઇન્સ્ટિટ્યુશનલ અને રિટેલ રોકાણકારો આ બંને તરફથી સેફ હેવન બાઇંગ આવતી દેખાઈ રહી છે। સેન્ટ્રલ બેંક બીજી બાજુ જે રીતે ખરીદી કરી રહ્યા છે એને કારણે પણ સપોર્ટ સોનાને મળતો દેખાઈ રહ્યો છે। તો આ બધા ફેક્ટર એક થશે એકસાથે ભેગા થઈને ખાસ કરીને જુઓ સ્થાનિક બજાર ઇન્ટરનેશનલ માર્કેટ બંનેમાં સોનાની જે છે કિંમતોમાં એક વધારો આપણને જોવા મળતો દેખાયો છે અને આ ખરીદારી અને તેજી જે છે સોનામાં આવનાર દિવસોમાં આગળ વધતી દેખાઈ શકે છે।